જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો તો તે બધા મજામાં જ હોય. તો આજ ભાઈ એકચ્યુઅલી ભાખરી બનાવવાનો ટાઈમ નથી, તો અત્યારે હું ભાઈ એકચ્યુઅલી બ્રેડ ખાઈને ચેક કરી લો. 1 મિનિટ જોવું પડે ભાઈ. આપી છે તો 10 તારીખ સુધીની, તોય જોવું પડે ને. બ્રેડ વસ્તુ એવી છે ભાઈ, જોવું ચેક કરીને જ ખાવાની. તો એકચ્યુઅલી ભાઈ ભાખરી બનાવવાનો ટાઈમ નથી, એટલે આજ બ્રેડ ખાઈને જવાનું છે વાળ કપાવવા. વાળ કપાવવાની અપોઇન્ટમેન્ટ લીધી છે. અહીંયા ભાઈ અપોઇન્ટમેન્ટ વગેરે તો વાળ નથી કાપી દેતા, એટલી ટ્રાફિક છે વાળ કપાવવામાં. એટલે મેં પાછલા વિડીયોમાં કીધું એમ ભાઈ MBA તો પૂરું થઈ ગયું છે, પણ હવે આગળનું કંઈ વિચાર નથી. આગળનો વિચાર એવું છે કે વાળની દુકાન કરવી પડશે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. બાકી જો ટાઈમ ન હોય ને તો આવું ખાઈ લેવાનું. એટલે લગભગ 80% વિદ્યાર્થી મિત્રો આવું જ ખાય છે, બ્રેડ ને ભાત ઉપર જીવે છે. અહીંયા ભાખરી તો બહુ રેડ ગેસમાં બનાવે છે 10-20% બનાવતા છે. વાળ કપાવવાનું કીધું તો કોકનો વિચાર આવ્યો કેટલા પૈસા ના હશે ભાઈ. અહીંયા વાળ કપાવવાના છે 18 યુરો, તો તમને 1800 રૂપિયા. જો એ મોંઘા ન કહેવાય. તમે એક વાત સમજો, તમે ઇન્ડિયામાં કમાવશો અને ઇન્ડિયામાંથી જ બધી વસ્તુ લ્યો તો એ તમને સસ્તું જ લાગે, અને અહીંયા કમાઈને અહીંયા વાપરો તો પછી તમને એ સસ્તું જ લાગે. પછી તમે જો ઇન્ડિયાથી પૈસા મગાવીને અહીંયા વાળ કપાવવાના હોય તો પછી મોંઘા લાગે 1800. એટલે આમ જોઈએ તો ભાઈ બધું સસ્તું જ છે. પછી તમે ઇન્ડિયાથી મગાવીને તમારે અહીંયા વાપરવાના હોય ને તો પછી બધી વસ્તુ મોંઘી જ છે. એટલે ફોનમાં બધા છે ને ઘેરે કહેતા હોય અહીંયા તો આ એટલાનું આવે, ના બધાને એમ થાય ઓહો એટલું બધું મોંઘું ભાઈ નથી. તમે ઇન્ડિયાથી પૈસા મંગાવીને લ્યો તો પછી બધું મોંઘું જ લાગે. તો આ અમારા સોસાયટીના પીડિયાભાઈ છે, ગોકુલધામ સોસાયટીના. અહીંયા ખડ વધી ગયું હોય તો મશીન નાખે આમાં. અત્યારે કટિંગ હાલે છે. દાદાને બધું પરફેક્ટ વસ્તુ જ દેવો ભાઈ. તો ભાઈ કપડાં સુકાઈ ગયા છે, હવે હકલવા પડશે. કપડાં ભાઈ પાછા બબે દિવસે હુકા, હવે 3 દિવસે ભીના છે હો હજી તો મિત્રો મેં પાછલા વિડીયોમાં જે નાના છોકરા કામ કરતા એ બતાવ્યા હતા, એ વાત અધૂરી હતી. તો અહીંયા તમે સ્કૂલમાં એડમિશન લ્યો ત્યારે બધું લખાવી દેવાનું. છોકરાને શું ભાવે છે તો પછી એ જ ખવડાવવામાં આવે છે. અને બીજું જે સ્કૂલમાં લખાવી દેવાનું કે ભાઈ રજા પડે તો કોણ લેવા આવશે, પછી એ જ વ્યક્તિને લેવા જવાનું. અહીંયા આપણે નાના છોકરાને વાન ને બસ લેવા આવે ને એવી સિસ્ટમ નથી. નાના છોકરાને કમ્પલસરી લેવા જ જવાના. માતા પિતાનું કોઈ પણ એકનું નામ લખાવી દેવાનું. બીજા વ્યક્તિ જાય તો એ લોકોને ન આપે, અને છોકરાને તમારે જે નામ લખાવો એને જ લેવા જવાનું. મૂકવા જવાનું લેવા જવાનું બંને. બીજું ખાલી સાફ સફાઈ કરતાં શીખવાડતા એટલું જ નહીં, બધી વસ્તુ જે વસ્તુ જીવનમાં કામ આવે છે એ અહીંયા શીખવાડવામાં આવે છે. ને આપણે ના ઊંધું છે, જે કામ આવે છે એ વસ્તુ શીખવાડતા નથી. એટલે આ લોકોને સિગ્નલનું કેમ પાલન કરવું. લાલ લાઇટ હોય તો એ લોકો આગળ જાય જ નહીં, લીલી લાઇટ થાય પછી જ જવાનું. હાવ નાના નાના ટેણિયાને ખબર પડે, અને આપણે જ હાલતા ન શીખ્યા હોય એ. બીજું બસમાં કેમ જવું, ટ્રેનમાં કેમ જવું, આવું બધી વસ્તુ લઈ જઈને શીખવાડવામાં આવે છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ જ કે જે વસ્તુ જીવનમાં કામ આવે છે એ વસ્તુ આ લોકોને નાનપણથી શીખવાડવામાં આવે. તો આ લોકો પાસેથી શીખવા જેવું છે આપણે. તો ભાઈ વાળ કપાવવા ઉપડ્યો છું, જોઈ કેવા કાપે. અહીં નજીકમાં જ છે, 40 સેકન્ડનો રસ્તો છે. કેટલી 40 સેકન્ડનો. અહીંયા પાછળ અમારું ઘર છે ને અહીંયા ખૂણા ઉપર દુકાન છે. જો છોકરાઓને આજ યાદ કર્યા હતા ને આજ જ છે. જો લાઈવ પ્રેક્ટિકલ હો ભાઈ. આવી રીતે ભાઈ 2 મેડમ હેરે હોય. વાળ કપાઈ ગયા છે, જોઈ લો મિત્રો. છે ને રેડી?
વિડીયોમાં પૂછે ભાઈ કેટલા કાપવા કેટલા ટૂંકા રાખવા, જર્મનમાં પૂછે કે ખબર ન પડે તમારે યા કરે રાખવાનું. કપાઈ ગયા ને યા કરે રાખો એટલે રેડી જ કપાઈ જાય. આજ તો ભાઈ જર્મનીની સ્પેનની મેચ છે. ભૂકા બોલાવી દીધા કામ નામ જો ટ્રાફિક. તમને બતાવું ગાર્ડન અમારું. જો આ અમારા જર્મનીની મેચ હોય ને સ્કીમ હોય બીયર 3 યુરોમાં. જર્મનીની મેચ હોય ત્યારે જો ભાઈ. આવું છે ભાઈ, આવો જર્મની. એક ગોલ થઈ ગયો એટલે ઠેકડા મારે છે ભાઈ બધા, પણ કમનસીબે જર્મની હારી ગયું છે એટલે હવે ફાઇનલમાં નહીં આવે. લાસ્ટ તો ભાઈ દારૂ ભરી થાકી ગયો ભાઈ. घटा सावन की घटा घटा अरे घटा भाई बस सिर्फ बड़े भाई इसको 3 कॉफी डाल के दे दो ना. क्या 3 दिन को कॉफी हाँ 3 दोनों 3 पीस. दाने मतलब है भाई बियर में बोलो. આ છેલ્લા 2-3 કલાકમાં 50-60 બિયર પીધી. ઉપર કરો હવે નીચે. हो गया कैपेचिनो चालो हलो बड़े भाई. अभी गरम ने गरम अभी भाई कॉफ़ी का ऑर्डर आया है एक और. बड़े भाई ये आपकी बियर कुक के लिए. ઘેરે પોગી ગયા છે મિત્રો. આજે તો 11 વાગી ગયા છે. તો ભાઈ આજે બીજી કાંઈ વાત કર્યા વગેરે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ. ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ઝોલા ખાતો વિડીયો બનાવું છું. તો ભાઈ મળીએ આગલા વિડીયોમાં. જય દ્વારકાધીશ.